ચાલો મિત્રો હવે જોઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજતા પહેલા આપણે ખૂબ જ અગત્યની એવી ભૌતિક રાશિ વેગમાન સમજવી પડશે. તો હવે જોઈએ વેગમાન. તો વેગમાન કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે પદાર્થના વેગ અને દળના ગુણાકારને પદાર્થનું રેખીય વેગમાન કહે છે. આપણે રેખીય વેગમાન બોલીએ કે વેગમાન બોલીએ એક જ વસ્તુ છે, બરોબર છે. તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહે છે. વેગમાન એટલા માટે બહુ જ અગત્યની ભૌતિક રાશિ છે કારણ કે એ વેગ કરતા કંઈક વિશિષ્ટ માહિતી આપણને આપે છે, બરોબર. કારણ કે પદાર્થનું દળ એની અંદર આપણે દાખલ કરેલું છે. હવે રેખીય વેગમાન બરાબર આપણે લખી શકીએ દળ ગુણ્યા વેગ. તો તેનો એસઆઈ એકમ થશે, દળનો થશે કિલોગ્રામ અને વેગનો થશે મીટર પર સેકન્ડ. તો તેનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અથવા તો એને આપણે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહીએ છીએ, જે આગળ ઉપર આપણે સમજીશું. અને સીજીએસ પદ્ધતિમાં એનો એકમ થશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. અને તેનું પારિમાણિક સૂત્ર બનશે m1 L1 T-1. તો આને ડાઇન સેકન્ડ પણ આપણે કહીએ છીએ. હવે આ સદિશ ભૌતિક રાશિ છે કારણ કે વેગ એ પોતે સદિશ રાશિ છે, તો વેગમાન પણ સદિશ રાશિ થશે. દળ અદિશ રાશિ છે, તો વેગની જે પણ કોઈ દિશા હશે એ જ દિશામાં આપણને વેગમાન પ્રાપ્ત થવાનું છે. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જોઈએ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને કહે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર એ લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લાગુ પાડેલા બળની દિશામાં હોય છે, બરોબર. એટલે આપણે લખી શકીએ કે લાગુ પાડેલું જે બળ છે એ ચલે છે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે વેગમાનના ફેરફારનો દર, બરોબર છે. તો અહીં આપણે લખી શકીએ હવે કે જો આપણે સમપ્રમાણતાનો અચળાંક અહીં ઉમેરી દઈએ તો બળ F બરાબર કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, કે સમપ્રમાણતાનો અચળાંક છે અહીંયા. હવે જો આપણે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષ્ય લઈએ તો આ ગુણોત્તર આપણે વિકલન સ્વરૂપે રજૂ કરી શકીએ. તો F બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો એને આપણે લખી શકીએ F બરાબર કે ડીપી બાય ડીટી. હવે આ જે ડીપી બાય ડીટી છે એમાં P જે છે તો P એટલે દળ ગુણ્યા વેગ, m ઇન્ટુ v. તો આપણે ડીપી બાય ડીટી બરાબર ડી બાય ડીટી P ના સ્થાને મૂક્યું mv. એમ આપણે અહીંયા અચળ લઈએ છીએ, પદાર્થનું દળ આપણે અચળ લઈએ છીએ. તો m dv બાય dt. dv બાય dt એટલે વેગના ફેરફારનો દર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. તો એના બરાબર ma. તો હવે આપણે F બરાબર કે dp બાય dt ની સ્થાને આપણે લખીએ ma. તો થાય કે ma, મતલબ કે F ચલે છે ma પણ આપણે લખી શકીએ અહીંયા. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારમાં હોય છે અથવા તો ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણે સરળતા ખાતર જે સમપ્રમાણતા અચળાંક છે કે તેનું મૂલ્ય આપણે 1 પસંદ કરીશું. તો હવે આપણે લખી શકીએ વ્યાપક રીતે કે F બરાબર dp બાય dt બરાબર ma. તો કે F બરાબર dp બાય dt બરાબર ma. તો આ જે સૂત્ર છે એ આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ રજૂ કરે છે, બરોબર છે. ક્લિયર? હવે આપણે જોયું કે બળ F બરાબર ma એટલે કે દળ ગુણ્યા પ્રવેગ.
તો દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે કહી શકીએ કે બળનો SI એકમ એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જેને વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં ન્યૂટન કહેવામાં આવે છે. એનો મતલબ કે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે CGS પદ્ધતિમાં તેનો એકમ થશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે તેને ડાઇન કહેવામાં આવે છે. અને અહીંયા આપણે જોઈએ તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, અથવા તો એવું લખાય કે 1 ડાઇન બરાબર 10⁻⁵ ન્યૂટન. એ તમે અહીંયાથી મેળવી શકો છો કે આપણી પાસે જો 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આને આપણે 1 ન્યૂટન કહીએ. હવે આને આપણે CGS માં ફેરવીએ તો કિલોગ્રામ જે છે એ થશે 10⁻³ ગ્રામ, મીટર જે છે એ થશે 10⁻² સેન્ટીમીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. તો આના બરાબર લખાશે 1 × 10⁵ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે એને આપણે ડાઇન કહીએ છીએ, એટલે હવે આપણે લખી શકીએ કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ક્લિયર મિત્રો? હવે આપણે 1 ન્યૂટન બળની અહીંયા વ્યાખ્યા આપી શકીએ. તો F બરાબર ma છે. તો જો આપણે m બરાબર 1 કિલોગ્રામ લઈએ, a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો F બરાબર 1 ન્યૂટન થાય. તો આના પરથી આપણે કહી શકીએ કે 1 ન્યૂટન બળ કોને કહેવાય? તો 1 ન્યૂટન બળ એ એવું બળ છે કે એટલું બળ છે કે જે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે કે જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે તે બળને 1 ન્યૂટન બળ કહેવામાં આવે છે. બરોબર? હવે આપણે જોઈએ ગતિના બીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ. તો હવે આપણે એમાં સૌથી પહેલા જોઈએ કે જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો F બરાબર 0. હવે F બરાબર ma તો દળ તો શૂન્ય હોય નહીં, તો બળ જો શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય હોય. તો પ્રવેગ શૂન્ય છે તો એનો મતલબ એ થયો કે કાં તો પદાર્થ સ્થિર છે અથવા તો અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તો એનો મતલબ એ થયો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે એ ન્યૂટનના ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. પહેલા નિયમ સાથે સુસંગત છે. રાઈટ? હવે જોઈએ ઘટકોના સ્વરૂપમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. કારણ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ સદિશ ભૌતિક રાશિ છે. બરોબર? તો તેને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઘટકોના સ્વરૂપની અંદર રજૂ કરી શકીએ. તો x દિશામાંનો ઘટક આપણે લઈએ તો એને લખાય fx બરાબર d px, એટલે વેગમાનનો x દિશામાંનો ઘટક અપોન dt બરાબર max, તો પ્રવેગનો x દિશામાંનો ઘટક, બળનો y દિશામાંનો ઘટક બરાબર dpy/dt, એટલે કે વેગમાનના ફેરફારનો દર y દિશામાંનો બરાબર ma y એટલે પ્રવેગનો y ઘટક. તેવી જ રીતે z દિશામાંનો બળનો ઘટક fz બરાબર dpz/dt, એટલે કે વેગમાનના ફેરફારનો z દિશામાંનો ઘટક બરાબર maz, એટલે કે પ્રવેગનો z દિશામાંનો ઘટક. તો અહીંયા આગળ તો હવે ઘટકો પરથી આપણે સમજી શકીએ કે જો બળ
એ પદાર્થના વેગની દિશામાં ન હોય તો વેગનો બળની દિશાને સમાંતર ઘટક જે છે તેમાં જ તે બદલાવ લાવી શકે છે. બળને લંબ ઘટક જે છે વેગનો તે અફર રહે છે. ત્રીજો મુદ્દો કે સમીકરણ F બરાબર dp/dt બરાબર ma એ બિંદુરૂપ કણને આપણે લાગુ પાડીએ છીએ કે જ્યાં બળ F એ કણ પરનું પરિણામી બાહ્ય બળ છે અને એ જે છે એ કણનો પ્રવેગ છે. આ જ સમીકરણ આપણે દ્રઢ પદાર્થ માટે પણ લાગુ પાડી શકીએ છીએ. એટલે કે કણોનું બનેલું જો તંત્ર હોય આખું, તો તેના માટે પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ જ રીતે રજૂ થાય છે. તો તેમાં F જે છે એ તંત્રના કણો પર લાગતું પરિણામી બાહ્ય બળ છે અને એ જે છે એ તંત્રના કણોનો પ્રવેગ છે. એટલે તંત્રના કણોનો પરિણામી પ્રવેગ એટલે કે કણોનું બનેલું જે તંત્ર છે તેના દ્રવ્યમાન કેન્દ્રનો એ. હવે ચોથો મુદ્દો કે ગતિનો બીજો નિયમ જે છે એ સ્થાનિક સંબંધ છે. હવે આપણે જ્યારે આવું લખીએ કે ગતિનો બીજો નિયમ એ સ્થાનિક સંબંધ છે, તેનો મતલબ શું થાય? એનો મતલબ એ કે અવકાશમાં પદાર્થનું ધારો કે કોઈ સ્થાન છે, તો એ સ્થાને જે તે ક્ષણે પદાર્થ ઉપર જે બળ લાગી રહ્યું છે એ બળ એ ક્ષણે જે પ્રવેગ છે તેની સાથે સંબંધ ધરાવે છે. અહીંયા પદાર્થની કોઈ ઇતિહાસની આપણે ગતિ વિચારીએ એટલે કે એ જે તે સ્થાને જે તે ક્ષણે છે એની પહેલાની ગતિનો વિચાર કરવાનો હોતો નથી. જે ક્ષણે જે સ્થાને પદાર્થ પર જે બળ લાગતું હોય ત્યારે જે પ્રવેગ છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આનો મતલબ થયો કે ગતિનો બીજો નિયમ જે છે એ એક સ્થાનિક સંબંધ છે. અહીંયા ગતિનો ઇતિહાસ આપણે કોઈ ધ્યાનમાં લેવાનું નથી. એટલે કે જે તે પદાર્થ જે તે ક્ષણે જે તે સ્થાને પહોંચ્યો એની પહેલાની એની ગતિ શું હતી, એની ઉપર શું બળ લાગતું હતું, એનો પ્રવેગ શું હતો, એની સાથે કોઈ નિસ્બત નથી. ક્લિયર મિત્રો?